કેટલાક માતા-પિતા પોતાના બાળકોને વારંવાર એવું કહેતા હોય છે કે અમે તારા માટે કેટલું બધું કર્યું, અમે તારા માટે આખું જીવન આપી દીધું, કેટલું બધું સેક્રિફાઈસ કર્યું, અને તેના દરેક નિર્ણય પર તેને એક વાક્ય આખી જિંદગી સાંભળવું પડે કે અમે તારા માટે આટલું કર્યું છે એટલે તારે અમારી આ વાત તો માનવી જ પડશે. બહારથી જોવા જઈએ તો આ વાત બહુ સામાન્ય લાગે, પણ ઇનડાયરેક્ટલી ધીમે ધીમે આપણે એને ગિલ્ટમાં ધકેલી દઈએ છીએ. તેને સતત એવું લાગે કે એ પોતાની જાતે કોઈ રસ્તો પસંદ કરી શકતું જ નથી અને એના દરેક નિર્ણયનો આધાર તેના પેરેન્ટ્સ ઉપર છે. કદાચ કોઈ રસ્તો પોતાની જાતે પસંદ પણ કરશે ને તો એને એવું લાગશે કે હું મારા માતા પિતા સાથે અન્યાય કરી રહ્યો છું અથવા એમની વાત નથી માની રહ્યો. પણ અહીં એક બહુ સરળ અને સામાન્ય વાત છે કે બાળકને જન્મ આપવો, એનો ઉછેર કરવો એ આપણી ફરજ પણ છે ને આપણી જવાબદારી છે. કારણ કે સાચો પ્રેમ ક્યારેય કોઈ કન્ડિશનથી નથી આવતો, એ સપોર્ટથી આવે છે અને પ્રેમનો અર્થ છે સપોર્ટ કરવો, નહીં કે કંટ્રોલ કરવો. એટલે જો તમે તમારા બાળકને ખરેખર પ્રેમ કરો છો તો વારંવાર વાતમાં એને ગિલ્ટ કરાવવાનું બંધ કરો. કારણ કે યાદ રાખજો, ઇમોશનલ પ્રેશર હેઠળ લેવાયેલા નિર્ણયો ક્યારેય ભવિષ્યમાં કોઈને ખુશી નથી આપતા.